જય દ્વારકાધીશ. આવી ગયો હર્ષિત મને લેવા માટે. જવાનું તું પાર્સલ ડિલિવરી કરવા, એટલે મને કે ભેગો આલ. નીકળી ગયા પાર્સલ ડિલિવરી કરવા માટે. પહોંચી ગયા લોકેશન અને ગોઈતું પાર્સલ. આ કામ મારાથી તો જરાય ન થયો. બસ હવા નીકળ ગઈ. કેટલી મગજમારી વાળું કામ છે. વાતાવરણ ઠંડુ હતું એકદમ. નવરો હોય એટલે આવી રીતે રખડવા આવી જવાનું. ધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જશે ભાઈ. વાતાવરણ જોઈને તો એમ લાગતું હતું વરસાદ આવશે. બે ખટારા વાળા તો ફૂલ ટ્રાફિક જામ કરી નાખ્યું. બીજા પાર્સલ ની ડિલિવરી સામે કરવા જવાની હતી. ત્યાં પહોંચ્યા ખબર પડી રવિવાર છે એટલે બંધ છે આજે. બીજા પાર્સલ ની ડિલિવરી અમે દેવાંગી હોટલ માં કરવાની હતી. મારા ભરોસે ગાડી મેકીને વિયો ડિલિવરી. વિચાર એવો કા ગાડી ને કોથરોન બધું લઈને ઘરે વિયો જાવ. હા એ કર લો પહેલે. આવી ગયા દુકાને કેટલા પાર્સલ બાકી છે જોવા મહિને. ઘરે બેઠા બેઠા હક નથી થતું બોલવાનું. બાકી રહેતા ખાલી 4 પાર્સલ ને નીકળી ગયા ડિલિવરી કરવા. બિહારી નું પાર્સલ હોય એટલે ગોતીને આપવા પડે. હવે આ ખાલી એક પાર્સલ જ હતું, એની ડિલિવરી આ કારખાનામાં કરી નાખી. હાલો મહિલા બીજા મિની વ્લોગ માં. તાલગન તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો.